Welcome to lecture number 10. This is last lecture of Transfer of Property Act 1882. We'll see today section 116 to 137. In this 116 about the effect of holding over, એટલે કે અવધિ બાદ ધારણ કરવાની અસર, તેના વિશે વાત કરવામાં આવી છે. If a leases or under leases of property remains in possession thereof after the determination of the lease granted to the lessees, and the lessor or his legal representative accept rent from the lessees under leases or otherwise accept to continue in possession, the lease is an absence of an agreement, the contrary renewed from year to year or from month to month according to the purpose for which the property is leased, which is specified in section 106. એટલે કે 106 માં જે નિર્દેશ કરેલ છે, જે કોઈ પણ હેતુ માટે મિલકત ભાડાપટ્ટાથી આપવામાં આવેલું હોય તે મુજબ ભાડાપટ્ટો વર્ષો વર્ષ માટે અથવા મહિના મહિના માટે તાજો થાય છે. એટલે કે ઇફેક્ટ ઓફ ધ હોલ્ડિંગ ઓવર થાય છે. એના બે એક્ઝામ્પલ આપેલા છે. લેટ્સ સી ધ એક્ઝામ્પલ એ. લેટ્સ એ હાઉસ ટુ બી ફોર 5 years. એટલે કે અ બને બીને મકાન આપે છે, 5 વર્ષના ભાડાપટ્ટાથી આપે છે. B underlets the house to C at the monthly rate of 100 rupees. હવે B છે એ માસિક 100 રૂપિયા ભાડાથી કને પેટા ભાડે આપે છે. 5 વર્ષ પૂરા થયા છે પરંતુ ક કબજો ચાલુ રાખે છે. મીન્સ બટ C કન્ટિન્યુ ઇન પોઝેશન્સ, તેની અંદર એ પોઝેશન ઓફ ધ હાઉસ એન્ડ પેઝ ધ રેન્ટ ટુ એજ. એટલે શું કરે છે, એ રેન્ટ છે એ પોઝેશન ચાલુ રાખે છે, કબજો અને ભાડું આપે છે એને. એન્ડ સી ઇઝ લીઝ ઇઝ રિન્યુડ ફ્રોમ મંથ ટુ મંથ. એટલે સી છે એ પોતાનો ભાડોપટ્ટો મહિના મહિના માટે તાજો થાય છે. આ સમજાવે છે. વિલ સી ધ નેક્સ્ટ ઇલસ્ટ્રેશન્સ અબાઉટ એ. લેટ્સ એ ફાર્મ ટુ બી ફોર ધ લાઈફ ઓફ સી. એ છે એ પોતાનું જે ફાર્મ છે એ બીને આપે છે, લાઈફ ઓફ સીને આપે છે, બરાબર. કોના? સીના જીવન સુધી બને ખેતરમાં બીને ભાડાપટ્ટાથી આપે છે. હવે સીનું અવસાન થાય છે, બરાબર. સી ડાયસ બટ બી કન્ટિન્યુ ઇન પોઝેશન વિથ એસ એસન્ટ. એટલે બી છે એ પોતાનું અને એની સંમતિથી પોતે પોઝેશન ચાલુ રાખે છે અને કબજો ચાલુ રાખે છે. અને બી લીઝ એ રિન્યુડ ફ્રોમ યર ટુ યર. અને બી એ પોતે ભાડાપટ્ટો વર્ષો વર્ષ માટે તાજો થાય છે. તે માટે ખાસ કરીને વાત કરવામાં આવે છે. એટલે કે અવધિ ધારણ કરવાની અસર જે છે, ઇફેક્ટ ઓફ હોલ્ડિંગ ઓવર અંડર સેક્શન 116, ઇટ ઇઝ વેલિડ. નાઉ સેક્શન 170 અબાઉટ ધ એગ્રીકલ્ચર પર્પઝ. તો એના માટે જો કોઈ ખેતી વિષયક હેતુઓ માટે જો ભાડાપટ્ટાને આપ્યું હોય તો એમાંથી કેવી રીતે મુક્તિ કરાવી. તો આ જે છે સેક્શન, એની અંદર ચેપ્ટર એપ્લાય ટુ લીઝ ઓફ એગ્રીકલ્ચર પર્પઝ માટે છે. એક્સેપ્ટ ઇન સો ફાર એઝ ધ સ્ટેટ ગવર્મેન્ટ મે બે નોટિફિકેશન ઇન પબ્લિશ ઓફિશિયલ ગેજેટની અંદર જે નોટિફિકેશન જાહેરનામું બહાર પાડીને તમામ અથવા કોઈ પણ જોગવાઈ તત્કાલીન સમય માટે અમલમાં રહેલ સ્થાનિક કાયદા માટે અથવા તેને આધીન આવા ભાડાપટ્ટાઓને લાગુ પાડે છે. એટલે કે જે પણ પ્રસિદ્ધ થશે એ 6 મહિનાની માસ પૂરા થયા પછી તેનો અમલ થશે નહીં. સચ નોટિફિકેશન નોટ ટેક એન ઇફેક્ટ અન્ટિલ ધ એક્સપાયરી ઓફ 6 months ઓફ ધ ડેટ ઓફ પબ્લિકેશન, બરાબર. એટલે જ્યાં સુધી આનો 6 મહિનાનો સમય અમલ પૂરો નહીં થાય ત્યાં સુધી એને લાગુ પડશે નહીં. નાવ વિલ સી ધ સેક્શન 118 અબાઉટ ધ એક્સચેન્જ. વિનિમય વિશેની વાત કરવામાં આવે છે, વિનિમયની વ્યાખ્યા આપવામાં આવે છે. when two persons mutually transfer the ownership of one thing for the ownership of another, neither things or both things being money only, the transaction is called an exchange, બરાબર. એટલે કે જ્યારે બે વ્યક્તિઓ અરસપરસ એક વસ્તુની માલિકીનું હસ્તાંતર પછી વસ્તુની માલિકીના માટે કરે છે, અથવા કોઈ વસ્તુ અથવા બંને વસ્તુઓ ફક્ત પૈસા જ ન હોય ત્યારે આવો વ્યવહાર એ વિનિમય તરીકે ઓળખાય છે, બરાબર. નાવ રાઇટ ઓફ પ્રોપર્ટી ડિપ્રાઇવ્ડ ઓફ થિંગ રિસીવ્ડ ઇન એક્સચેન્જ. વિનિમયમાં મળેલી વસ્તુથી વંચિત થયેલા પક્ષકારોનો અધિકાર શું છે? તો ઇફ એની પાર્ટી ટુ એક્સચેન્જ ઓર એની પર્સન્સ ક્લેમિંગ થ્રો or under such party is by reason of defect in the title of other party deprived of thing or any part of the thing received by him in exchange, બરાબર. અહીંયા એક્સચેન્જની વાત કરવામાં આવી છે ખાસ કરીને. જો એવા કિસ્સાની અંદર કોઈ આવી રીતે એક્સચેન્જ થાય તો એની અંદર જે વંચિત થયેલો છે વિનિમય મળેલ વસ્તુથી, બરાબર, તેની અંદર જે પક્ષકાર હોય છે તેની મારફત કે તેના હેઠળ હક દાવો કરનાર વ્યક્તિને બીજા પક્ષકારના સ્વત્વાધિકાર રહેલ ક્ષતિને કારણે વિનિમયમાં મળેલ વસ્તુ અથવા વસ્તુના ભાગથી જો વંચિત કરવામાં આવે ત્યારે વિનિમયની શરતોમાંથી વિરુદ્ધના ઇરાદો જણાતો હોય તે સિવાય આ રીતે જો નુકસાનના બદલે બીજો પક્ષકાર તેને અથવા તેની મારફત કે તેના હેઠળ હક દાવો કરનાર વ્યક્તિને અથવા
જે પાસેથી અવેજ વિનાની હસ્તાંતર ગ્રહિતાના કબજામાં હોય તો આવી વંચિત થયેલ વ્યક્તિને વિકલ્પે તે પરત કરવા જવાબદાર રહેશે. એટલે કે વિનિમયનો વ્યવહાર થયેલો હોવો જોઈએ આની અંદર, ખાસ કરીને અને પક્ષકારો વિનિમય માટે વંચિત બનેલો હોવો જરૂરી છે. એટલે ડિપ્રાઇવ્ડ રાઇટ ઓફ પાર્ટી ડિપ્રાઇવ ઓફ થિંગ્સ રિસીવ ઇન એક્સચેન્જ, બરાબર, અને વિરુદ્ધ ઇરાદો હોવો જોઈએ નહીં. Now section 120 rights and liability of the parties. Now both the parties, each party has the right and is subject to the liabilities of the seller as to debt which he gives, and has the right to is subject to the liability of the buyer as to what debt it makes he takes. એટલે કે આની અંદર જે સેક્શનની અંદર વાત કરવામાં આવી છે કે દરેક પક્ષકારે પોતે જ જે આપે છે તેના સંબંધમાં વેચનાર જેવા અધિકારો ધરાવે છે અને તેના જેવી જવાબદારીઓને આધીન હોય છે, અને પોતે જે લે છે તેના સંબંધમાં ખરીદનાર જેવો જ અધિકાર ધરાવે છે અને તેના જ જેવી જવાબદારીઓને આધીન રહે છે. એટલે આ બંનેનો જવાબદારીઓને લેનાર અને દેનારની જવાબદારીઓ છે. બંને પક્ષકારો વેચનાર અને લેનાર અને બંને જવાબદારીઓને આધીન રહેલા છે પોતપોતાના અધિકારો થકી. નાવ સેક્શન 121 ઓફ મની, પૈસાનો વિનિમય આપણે જોઈએ તો કે એની અંદર પૈસાનો વિનિમય વખતે દરેક પક્ષકારે પોતે આપેલ પૈસાની યથાર્થની ખાતરી આપે છે. એટલે કે જે પૈસા આપવાનો હોય છે એનું બરાબરની ખાતરી કરી અને એનો વિનિમય કરે છે. એટલે આપણે ઘણી વખત બાના પેટે આપતા હોઈએ છીએ, તો આ પૈસાનું વિનિમય કરી શકાય. એક્સચેન્જ ઓફ મની ઇઝ પાર્ટી દેર વોરન્ટ્સ ઇન જેન્યુઇનનેસ ઓફ મની ગિવન બાય હેમ, બરાબર. નાવ સેક્શન 122 અબાઉટ ધ ગિફ્ટ ડિફાઇન. 122ની અંદર ગિફ્ટની બક્ષિસની વ્યાખ્યા કરવામાં આવે છે. 122 અને 23ની અંદર ખાસ કરીને 122 છે તો કે એની અંદર જે gift is the transfer of certain existing movable or immovable properties made voluntary and without consideration by one person. શું કીધું છે ભાઈ? સ્થાંતર હોય મિલકત કે પછી જંગમ હોય તો એ બંને મિલકતનું જે હસ્તાંતર થતું હોય છે તે જરૂરી છે, વિધાઉટ કન્સિડરેશન, કોઈ પણ વસ્તુને ધ્યાનમાં રાખ્યા વગર, બરાબર. જેને વિનિમય ગિફ્ટ કોલ ધ ડોનર ટુ ધ અનધર કોલ ધ ડોની, એટલે જે ડોનર હોય છે અથવા જે લેનાર હોય છે એ ડોની હોય છે, એન્ડ એક્સેપ્ટેડ બાય ઓર ઓન બિહાફ ઓફ ધ ડોની, તે જે બિહાફમાં કોઈ વ્યક્તિ લેતી હોય બક્ષિસ તો એ વિશેની તેને બક્ષિસ કહેવામાં આવશે. એટલે કે બક્ષિસ એ બક્ષિસકર્તા તરીકે ઓળખાતી એક વ્યક્તિ તરફથી સ્વૈચ્છિક રીતે અવેજ વિના, વિધાઉટ કન્સિડરેશન, બરાબર, ચોક્કસ સ્થાવર મિલકતોનું બક્ષિસ ગ્રહિતા તરીકે ઓળખાતી વ્યક્તિને કરવામાં આવેલ અને બક્ષિસ ગ્રહિતા અથવા તેના વતી સ્વીકારેલ હસ્તાંતર છે. એક્સેપ્ટેશન્સ વેન ટુ બી મેડ, ક્યારે એ સ્વીકાર કરી શકાય તો કે જ્યારે both such expression may be during lifetime of the donor, જ્યારે એ જીવન દરમિયાન ગમે ત્યારે, and while he is still capable of giving, જ્યારે એ પોતે આપવા માટે શક્તિમાન હોય ત્યારે, if the donor dies before acceptance the gift is void, જ્યારે કોઈ બક્ષિસ ગ્રહિતા છે જે લેનાર છે એ જો મરી જાય અથવા મૃત્યુ પામે તો એ બક્ષિસ વ્યર્થ જશે, બરાબર. નાઉ સેક્શન 123 about the existence and future properties. 124 અબાઉટ ધ અસ્તિત્વ ધરાવતી અને ભવિષ્યની મિલકતની બક્ષિસ વિશે વાત કરવામાં આવે છે. તો એ ગિફ્ટ કોમ્પ્રાઇઝિંગ બોથ એક્ઝિસ્ટિંગ એન્ડ ફ્યુચર પ્રોપર્ટી એઝ વોઇડ એઝ ટુ ધ લેટર, એટલે કે અસ્તિત્વ ધરાવતી ભવિષ્યની એમ બંને મિલકતનો સમાવેશ કરતી બક્ષિસ પાછળની પૂર્તિ વ્યર્થ છે. નાઉ 125 ગિફ્ટ ટુ સેવરલ ઓફ whom one does not accept, એટલે કે જેમાંનો એક સ્વીકારેલ ન હોય તેવા કેટલાકને બક્ષિસ, એટલે કે આની અંદર જે ગિફ્ટ ઓફ થિંગ ટુ ઓર મોર ડોનીઝ ઓફ whom one does not accept it, એટલે કે એક વસ્તુને બે કે તેથી વધારે બક્ષિસ ગ્રહિતાઓને કરવામાં આવેલ બક્ષિસ કે જેમાંનો એક તેનો સ્વીકાર ન કરે તો આવી બક્ષિસ ન સ્વીકારનાર વ્યક્તિઓ જો સ્વીકાર કર્યો હોય તો તેને જ મળત અથવા તે હિત પૂરતી વ્યર્થ છે. અને વેન ગિફ્ટ મેડ મે બી સસ્પેન્ડેડ ઓર રિવોક્ડ, બક્ષિસ ક્યારે મોકૂફ કે રદ કરી શકાય કે જ્યારે બક્ષિસકર્તા અને બક્ષિસ ગ્રહિતાને એવી સમજૂતી કરી શકે કે બક્ષિસકર્તાની ઈચ્છા પર આધારિત ન હોય તેવા નિર્દિષ્ટ બનાવ બનવાથી બક્ષિસ મોકૂફ કે રદ કરવામાં આવશે. બટ એ ગિફ્ટ વિચ ધ પાર્ટી એગ્રી શેલ બી રિવોકેબલ હોલી ઓર ઇન પાર્ટ, બરાબર. એટલે કે પરંતુ જો પક્ષકારો એવી સમજૂતી કરે કે બક્ષિસ ફક્ત બક્ષિસકર્તાની ઈચ્છાથી સંપૂર્ણ કે અસત રદ થશે, અથવા if where contract a gift may also be revoked in any cases in which where contract it might be resigned and save as aforesaid a gift to be revoked, nothing contained in this section shall be deemed to be affect the right of transferees for consideration without notice, બરાબર.
ત્યાં સુધી કોઈ પણ નોટિસ આપ્યા સિવાય બક્ષિસ રદ કરી શકાશે નહીં. હવે આની અંદર 2-3 ઉદાહરણ આપ્યા છે, 2 એક્ઝામ્પલ આપ્યા છે. અને બી એ ગિવ્સ એ ફિલ્ડ ટુ બી, એટલે કે એ છે એ બીને ખેતર આપે છે. અને વિથ બીઝ એસન્ટ ધ રાઇટ ટુ ટેક એ બેક ધ ફિલ્ડ ઇન કેસ ઓફ બી એન્ડ હિઝ ડિસેન્ડન્ટ ડાય બિફોર એ, બી ડાયસ વિધાઉટ ડિસેન્ડન્ટ એસ લાઈફ ટાઈમ અને એ મે ટેક ધ બેક ધ ફિલ્ડ. એટલે બરાબર એ એના લેવા માટે જે ડિસાઇડ કરેલો છે એને રાઇટ રહેલો છે તો એ પાછું લેશે જો એ મરી જશે અથવા ડિસાઇડ લઈ શકે છે. જ્યારે વસન જો વિના અવસાન પામે તો વિધાઉટ ડિસેન્ટ વસન જો એના જે વંશ છે વંશ આગળ ના વધે તો એ પાછું લઈ શકે છે. તેવી રીતે જ નીચે જે પ્રાઇસ વિશેની વાત કરવામાં આવે છે, બરાબર પૈસા આપ્યા છે અને એની અંદર એ પૈસા પાછા લઈ શકે છે. નાઉ 127 અબાઉટ ધ ઓનર્સ ગિફ્ટ. હવે ઓનર્સ ગિફ્ટ છે એ ભારયુક્ત બક્ષિસ કહીએ છીએ આપણે ગુજરાતીની અંદર. વેર ધ ગિફ્ટ ઇઝ ધ ફોર્મ ઓફ સિંગલ ટ્રાન્સફર ટુ ધ સેમ પર્સન ફોર ધ સેવરલ થિંગ્સ ઓફ વિચ વન ઇઝ. બરાબર એટલે કે એક જ્યારે બક્ષિસ કેટલીક વસ્તુને એક જ વ્યક્તિને હસ્તાંતરના સ્વરૂપમાં હોય એન્ડ ધ અધર્સ આર નોટ બર્ડન્સ બાય એન ઓબ્લિગેશન, ધ ડોન કેન ટેક નથિંગ બાય ધ ગિફ્ટ અનલેસ હી એક્સેપ્ટ ઇટ્સ ફૂલ. એટલે કે જ્યારે જવાબદારની ભારવાળી હોય અને બીજી ન હોય ત્યારે બક્ષિસ ગ્રહિતા પૂર્ણપણે સ્વીકારતો હોય તે સિવાય બક્ષિસથી કંઈ લઈ શકે નહીં. નાવ ઓનર્સ ગિફ્ટ ટુ ડિસ્કોલિફાઈડ પર્સન, કે ગેરલાયક વ્યક્તિને ભારયુક્ત બક્ષિસ કરી માનવામાં આવે છે. જેની અંદર વાત કરવામાં આવે છે કે જ્યારે બક્ષિસ કેટલીક વસ્તુને એક જ વ્યક્તિને જે ટ્રાન્સફર કરાર કરવાને સમર્થ ન હોય અને જવાબદારીથી ભારિત હોય એવી મિલકત સ્વીકારનારની પોતાની સ્વીકારથી બંધાયેલ નથી, પરંતુ જો કરાર કરવાને સમર્થ હોય અને જવાબદારીની જાણ થયા પછી જો તે આપવામાં આવેલ મિલકત હોય તો તે બંધાયેલ છે. એટલે એને ડિસ્કોલિફાઈડ ક્યારે થશે? જ્યારે એ સમજણ ના હોય અથવા એ બરાબર જવાબદારી ના સંભાળી શકતો હોય ત્યારે, બરાબર ડિસ્કોલિફાઈડ ઓફ પર્સન. હવે એનું એક ઉદાહરણ જોઈ લઈએ કે એ શેર્સ ઇન એક્સ એન્ડ પ્રોસ્પરસ જોઈન્ટ સ્ટોક કંપની એન્ડ ઓલ્સો શેર્સ ઇન વાય એ જોઈન્ટ સ્ટોક કંપની ઇન ડિફિકલ્ટીઝ. હેવી કોલ્સ આર એક્સપેક્ટેડ ઇન રિસ્પેક્ટ ઓફ ધ શેર્સ ઇન વાય. A gives B all his shares in joint stock companies. B refused to accept the shares in Y and he cannot take the shares in X. બરાબર એટલે આની અંદર જે વાત કરવામાં આવી છે કે એ છે એ એક્સ નામની સમૃદ્ધ કંપનીનો શેરો છે અને મુશ્કેલીવાળી કંપની વાયમાં પણ શેર છે એને, અને વાયના શેર જે શેર હોલ્ડર છે શેરો છે એ સંબંધમાં ભારે માંગણીਆਂ એટલે કે કોલ્સ આવી શકે છે તેવી અપેક્ષા છે. અને એ બી તેની આ તમામ જોઈન્ટ સ્ટોક કંપનીનો શેરો આપે છે અને બી અને વાયના શેરોનો સ્વીકાર કરવાનો ઇનકાર કરે છે તો તે વાયના શેરો લઈ શકશે નહીં. અહીંયા છે ને ત્યારે એ લઈ શકશે જ્યારે ઇનકાર કરવામાં આવ્યો કોઈ પણ પાર્ટીના થ્રુ દ્વારા, બરાબર જ્યારે જોઈન્ટ સ્ટોક કંપની હોય ત્યારે. હવે યુનિવર્સલ ડોની એટલે શું? સર્વવ્યાપક બક્ષિસ ગ્રહિતા. તો કલમ જે સેક્શન 127 પ્રમાણે ભારયુક્ત બક્ષિસની વાત કરવામાં આવી તેવી રીતે જ્યારે બક્ષિસકર્તાની સમગ્ર મિલકતની બનેલી હોય ત્યારે તેમાં સમાવેશ થયેલ મિલકતના પ્રમાણમાં બક્ષિસના સમયે બક્ષિસકર્તાએ ચૂકવવાના થતા તમામ કરજો અને તેની જવાબદારીઓ માટે બક્ષિસકર્તા અંગત રીતે જવાબદાર છે. બરાબર ધ ગિફ્ટ ઓફ કન્સિસ્ટ ઓફ ધ ડોનર્સ ઓફ ઓલ પાર્ટીઝ ટુ ડોન ઇઝ પર્સનલી લાયબલ, બરાબર ફોર ધ ડેપ્ટ્સ ડ્યુ બાય ધ ડોનર. બરાબર એટલે અંગત રીતે બક્ષિસકર્તા પોતે જવાબદાર રહેશે. Now section 129 about the saving of donation, Mortius Koza and Mohammedan law. કે ભાઈ મૃત્યુની જે અપેક્ષાઓ છે એ બક્ષિસનો અપવાદ રહેલો છે એની અંદર. એટલે આ જે સેક્શન છે એની અંદર કંઈ મૃત્યુની અપેક્ષાઓ કરવામાં આવેલ જંગમ મિલકતોનું બક્ષિસોને લાગુ પડતું નથી અથવા મુસ્લિમ કાયદા હેઠળ નિયમોને અસર કરતા હોવાનું ગણવામાં આવશે નહીં. એટલે આ એને લાગુ પડશે નહીં. ધીસ સેક્શન વિલ નોટ બી અફેક્ટ ટુ ધ Mortius Koza and Mohammedan law. Now section 130 about the transfer of actionable claim. એટલે વાદાયુક્ત દવાનું હસ્તાંતર વિશે વાત કરવામાં આવી છે જેની અંદર ખાસ કરીને જોઈએ ઇટ્સ વેરી ડિટેલિંગ સેક્શન. The transfer of actionable claim whether with or without consideration shall be effected only by the execution of an instrument in writing signed by the transferor or his duly authorized agent shall be complete and effectual upon the execution of such instrument, and thereupon all the rights and remedies of the transferor whether by way of damages or otherwise shall vest in the transferee, whether such notice of the transfer is herein after provided by given or not.
એટલે કે વાદાયુક્ત દવાનું હસ્તાંતર વિશે વાત કરવામાં આવ્યું હોય તો ખાસ કરીને જોઈએ કે પહેલો મુદ્દો જે છે એની અંદર એવી રીતે વાત કરવામાં આવી છે કે અવેજ સાથે કે અવેજ વિના જે વાદાયુક્ત દવાનું હસ્તાંતર ફક્ત લેખિત હસ્તાંતર કરતા અથવા તેના અધિકૃત અભિકર્તાએ સહી કરેલ દસ્તાવેજથી કરી શકાય તેના વિશે વાત કરવામાં આવે છે. ને સેકન્ડ બી જોઈએ તો એની અંદર વાત કરવામાં છે કે જે આપણું ઉપરનું જે પહેલું છે એના જણાવ્યા મુજબ કે હસ્તાંતરનો દસ્તાવેજ થઈથી વાદાયુક્તનું દાવાનું હસ્તાંતર ગ્રહિતા તે માટે પોતાના નામથી દાવાકીય કાર્યવાહી માટે હસ્તાંતરકર્તાની સંમતિ મેળવ્યા સિવાય અને તેના પક્ષકાર બનાવ્યા સિવાય દાવાકીય કાર્યવાહી દાખલ કરી શકે છે. એટલે વિધાઉટ કન્સેન્ટ ઓફ ધ ટ્રાન્સફર કન્સેન્ટ ટુ સચ સ્યુટ ઓર પ્રોસિડિંગ ઓર વિધાઉટ મેકિંગ હિમ એ પાર્ટી ટેટુ એટલે કોઈપણ દાવાકીય કાર્યવાહી વગર દખલ કરી શકે છે. એના એક્ઝામ્પલ જોઈએ કે A owes monies to B who transfer the debt to the C. B then demands the debt from A who not having received notice of the transfer as prescribed in section 131 pays B the payment is valid and C cannot sue A for a debt. અહીંયા કેવી રીતે સામે દાવો કરી શકે નહીં કે ભાઈ બી છે એ પાસે પૈસા માંગે છે અને તેને કરજને સીને હસ્તાંતર કરે છે. બી ત્યારબાદ સી પાસેથી કરજ માંગે છે, તેને સેક્શન 131 નિયત કરેલા સૂચના નહીં મળી હોવાથી તે બીને ચૂકવે છે. આપણી કાયદેસર છે અને સી છે એ સામે કરજનો દાવો કરી શકે નહીં. બરાબર, સી કે નોટ સ્યુ એ ફોર ધ ડેપ્ટ. નાઉ સેક્શન 131 અબાઉટ નોટિસ ટુ બી ઇન રાઇટિંગ એન્ડ સાઇન. બરાબર, જે 131 ની વાત કરવામાં આવી કે એમને નોટિસ આપવી જરૂરી પડે છે, લેખિત સૂચના. Now 132 about the liability of transfer is of actionable claim. હસ્તાંતર ગ્રહિતાની જવાબદારીઓ શું છે કે ભાઈ ધ ટ્રાન્સફર લાયબિલિટી ઓફ ટ્રાન્સફર છે એટલે કે હસ્તાંતર કરતા જે હસ્તાંતરની તારીખે વાદાયુક્ત દાવાના સંબંધમાં જે જવાબદારીઓને ન્યાયોની આધીન હતો તેને આધીન રહીને વાદાયુક્ત દાવો હસ્તાંતર ગ્રહિતા તે લેશે. એની અંદર ઉદાહરણ જોઈએ, એ ટ્રાન્સફર સી એ ડેપ્ટ ડ્યુ ટુ હિમ બાય બી એ being then indebted to B and C sues for the debt due by B to A. In such a suit, B is entitled to set off the debt due by A to him, although C was unaware of it at the date of such a transfer. એટલે કે બી છે એને ચૂકવાનો કરજનો અને એટલે કે એને અને સીને હસ્તાંતર કરે છે અને તે વખતે એ બીનો કરજદાર હોય છે અને સી બી સામે બીએ એને ચૂકવાના કરજ માટે દાવો કરે છે. હવે હસ્તાંતરની જે તારીખ છે એ સી અને એ અને બીને ચૂકવાના જે કરજની જાણ ન હોય તો પણ બી તેને સીને ચૂકવાના કરજમાંથી એને ચૂકવાના કરજ માટે સેટ ઓફ માટે હકદાર છે. બરાબર, સેટ ઓફ ફોર ધ ડેપ્ટ ડ્યુ ટુ બાય એ. અને અમુક સંજોગોમાં એવું છે કે પોતે રદ કરી શકે છે. જેમ કે એક્ઝામ્પલ સેકન્ડ ઇલસ્ટ્રેશન જોઈએ કે એની અંદર જે એવું બોન્ડ હોય કે એ બીને કરી આપે છે અને બી કિંમત માટે અને આવા સંજોગો જ્યાં વિના સીને બોન્ડનું હસ્તાંતર કરે છે અને સી એ સામે બોન્ડનો અમલ કરાવી શકે નહીં. 133 સેક્શન 133 અબાઉટ ધ વોરંટી ઓફ સોલ્વન્સી ઓફ ડેટર એટલે કરજદારની સદ્ધરતાની ખાતરી. વેર ધ ટ્રાન્સફર ઓફ ડેપ્ટ વોરંટ્સ ધ સોલ્વન્સી ઓફ ધ ડેપ્ટર ધ warranty in the absence of contract to the contrary applies only to his solvency at the time of the transfer. એટલે કે જ્યારે હસ્તાંતર કરતા કરજદારની સદ્ધરતાની ખાતરી આપે ત્યારે કરના અભાવે હસ્તાંતર વખતે જ તેની સદ્ધરતાની ખાતરી લાગુ પડે છે અને જ્યારે હસ્તાંતર અવેજથી કરવામાં આવે ત્યારે આવી અવેજ રકમ અથવા કિંમત પૂરતી મર્યાદિત છે એના વિશે વાત કરવામાં આવે છે. ઇટ ઇઝ લિમિટેડ વેર ધ ટ્રાન્સફર ઇઝ મેડ ફોર કન્સિડરેશન. નાઉ મોર્ટગેજ ડેપ્ટ, ગીરો કરજ. ગીરો કરજ વિશે આપણે જોઈએ તો કે એની અંદર શું છે, ખાસ કરીને કે જ્યારે અસ્તિત્વ ધરાવતા કે ભવિષ્યના કરજની જામીનગીરી મેળવવા માટે કરજનું હસ્તાંતર કરવામાં આવ્યું હોય, બરાબર, ત્યારે આવી રીતે હસ્તાંતર કરાયેલ કરજ જો હસ્તાંતર કરતા મળેલ કે હસ્તાંતર ગ્રહિતાને વસૂલ કરેલ હોય તો એ સૌપ્રથમ વસૂલાતની ખર્ચની ચૂકવણી બીજા નંબરે હસ્તાંતરથી તત્કાલીન સમય માટે જામીનગીરી લેવામાં આવેલ રકમની ચૂકવણી લાગુ પડે છે. જો બાકી વધે તો હસ્તાંતર કરતા અથવા તેને મેળવવાને અધિકૃત વ્યક્તિની માલિકીનું છે. નાઉ સેક્શન 135 અબાઉટ ધ આગ સામે વિમાની પોલીસના હેઠળના જે અધિકારોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેના વિશે વાત કરવામાં આવે છે. એટલે કે ભાઈ એવરી સાઇની બાય ધ એન્ડોર્સમેન્ટ ઓર અધર રાઇટિંગ ઓફ પોલિસી ઓફ ઇન્સ્યોરન્સ અગેન્સ્ટ ફાયર
in whom the property in the subject insured shall be absolutely vested in the date of the assignment shall have transferred and vested in him all rights of suits as if the contract contained in the policy has been made with himself. એટલે કે જે શેરો અથવા અન્ય લખાણથી જો આગ સામે વીમાને પોલિસીને હસ્તાંતર રહિતા કે જેમનામાં વીમો ઉતરાવેલ હોય એ વસ્તુમાંની મિલકત પ્રતિપાદન તારીખે સંપૂર્ણપણે સ્થાપિત થયેલો હોવો જોઈએ અને તેની જાણે કે પોલિસીમાં સમાવિષ્ટ પણ થયેલ કરાર તેની સાથે જ કરવામાં આવેલ હોય છે તે રીતે દાવાની તમામ અધિકારો તેને હસ્તાંતરિત અને તેનામાં સ્થાપિત થશે. 136 section about the incapacities of officers connected with the court of justice. બરાબર, એટલે કે નો જજ લીગલ પ્રેક્ટિશનર or officer connected with any court of justice shall buy or traffic or stipulate or for agree to receive any share of interest in any actionable claim and in no court of justice shall enforce. એટલે કે કોઈ પણ ન્યાયાધીશ વકીલ કે કોઈ ન્યાયની અદાલત સામે સંબંધિત અધિકારો વાદાયુક્ત દાવામાં કોઈ હિસ્સો અથવા હિત ખરીદ કરશે નહીં, તેમાં વ્યવહાર કરશે નહીં, તેના કરારો કરશે નહીં કે તે મેળવવા સંમત થશે નહીં અને તેની માંગણીથી અથવા તેના મારફતે તેના વડે માંગણી કરનાર કોઈ પણ વ્યક્તિની માંગણીથી તેને ઉપર મુજબ વ્યવહાર કરેલો કોઈ વાદાયુક્ત દાવાની ન્યાયની અદાલત અમલ કરાવશે નહીં. At the end, this is last section 137 of the Transfer of Property Act, saving of negotiable instrument, પરાક્રમ્ય લેખોનો અપવાદ. એટલે કે આની અંદર સ્ટોક છે, ડિબેન્ચર, બરાબર, ઇન્સ્ટ્રુમેન્ટ છે, કાયદાની અથવા રૂઢિઓથી તત્કાલીન સમય માટે જે પરાક્રમ્ય લેખો હોય અથવા આવા માલના સ્વત્વાધિકારની કોઈ વેપારી દસ્તાવેજને લાગુ પડતું નથી. ઓર ટુ એની મર્કન્ટાઇલ ડોક્યુમેન્ટ ટુ ટાઇટલ ગુડ્સ, બરાબર, ઇટ્સ નથિંગ ઇન ફોરગોઈંગ સેક્શન, બરાબર, એટલે આ બધું કોઈને લાગુ પડશે. પરાક્રમ્ય લેખોનો અપવાદ રહેલો છે. થેન્ક યુ વેરી મચ. ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ધ સ્ટુડન્ટ્સ.